નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 એપ્રિલથી બદલાઈ જશે મહત્વપૂર્ણ નિયમો, જેમાં હવે ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। વાહન ચાલકો થઈ જાજો સાવધાન। રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। હવે દર મહિને મળશે 5000 રૂપિયા સુધીનું પેન્શન। આરટીઓ સિસ્ટમમાં થયો છે સુધારો। સેટેલાઇટ આધારિત થશે હવે ટોલ કલેક્શન। મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય। ખેડૂતોને ખેતી માટે મળશે વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય, સાથે ટ્રેક્ટર ખરીદવા માટે પણ મળશે સબસિડી। આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। ખેડૂતોના દેવા માફી અંગે, પાક ધિરાણ લોન માફી અંગે સૌથી મોટા સમાચાર। હવે 5 રૂપિયામાં મળશે મકાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, 1 એપ્રિલથી બદલાશે મહત્વપૂર્ણ નિયમો। માર્ચ મહિનો પૂરો થવાનો છે અને તેની સાથે ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં પણ ફેરફાર થવાના છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડશે। 1 એપ્રિલ 2025થી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ, યુપીઆઈ ચૂકવણીની સેવા, જીએસટી નિયમો, બેન્કિંગ નીતિઓ અને એટીએમ રોકડ ઉપાડવા ઉપર નવી શરતો લાગુ થવા જઈ રહી છે। આ ફેરફારોને અવગણવાથી મોંઘા પડી શકે છે, કારણ કે કેટલાક કિસ્સાઓમાં તો પાલન ન કરવાથી તમને દંડ પણ થઈ શકે છે। તો મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દર મહિનાની 1લી તારીખે જાહેર કરવામાં આવે છે। ગવર્મેન્ટે ઓઇલ કંપનીઓ, ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરી શકે છે। નવા દરો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર રૂપિયાના વિનિમય દરોના આધારે નક્કી કરવામાં આવે છે। આ ફેરફારોની સીધી અસર સામાન્ય ગ્રાહકો અને વ્યવસાયો ઉપર પડશે। જો કિંમતો વધે છે તો તે ઘરના બજેટ પર વધારાનો બોજ નાખશે, જ્યારે ઘટવાથી ખાસ કરીને મિત્રો મહિલાઓને થોડીક રાહત મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। શહેરી વિસ્તારમાં મિત્રો 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે। પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે આ યોજના લંબાવવામાં આવી છે, જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ છે મળતું રહેશે। 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે। પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25000 ગામડાઓ જોડવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। મિત્રો, રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે મિત્રો ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે મિત્રો દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। સાથે સાથે મિત્રો એક એવો નિયમ છે કે જો તમે પહેલી વાર અપરાધ કરો છો, એટલે કે મિત્રો પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ તમારી પાસેથી વસૂલવામાં આવશે। બીજી વાર તમારીથી ભૂલ થશે, એટલે કે મિત્રો વીમા વગરનું વાહન લઈને તમે રસ્તા ઉપર ચલાવશો તો તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર તો આ ભૂલ દરેક વાહન ચાલકોને થઈ શકે છે। તો મિત્રો હાલ ખાસ કરીને મિત્રો ટ્રાફિક વિભાગ તરફથી હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે પણ મિત્રો હાલ સૌથી મોટી એક્શન લીધી છે। હવે મિત્રો રસ્તા ઉપર જો તમે વાહન ચલાવો છો તો તમારી પાસે ફરજિયાતપણે વાહનનો વીમો હોવો જોઈએ। અને મિત્રો આજે ખાસ કરીને દંડ ફટકારવામાં આવશે, એટલે કે મિત્રો જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે, કડક પગલાં ભરવામાં આવ્યા છે, એ તમામ વાહનો માટે સમાન રહેશે। ખાસ કરીને તમારી પાસે જો 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય કે જેસીબી કોઈ પણ પ્રકારનું વાહન હોય ને તમે મિત્રો જે વાહન રસ્તા ઉપર ચલાવો છો અને એ વાહનનો વીમો નથી તો તમને દંડ થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાક ધિરાણ લોન થશે માફ। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર।
મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ અત્યારે ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો કરી રહ્યા છે. જેમાં મિત્રો શ્રીમંત ખેડૂતો હોય, નાના ખેડૂતો હોય, ગરીબ ખેડૂતો હોય, આ તમામ ખેડૂતો સરકાર સામે માંગ કરી રહ્યા છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ. ખાસ કરીને મિત્રો પાક ધિરાણ લોનનું જે વ્યાજ છે માફ થવું જોઈએ, તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને 9 વસ્તુ મળશે ફ્રી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે કે જેમને મફત અનાજ મળે છે, એવા જ રાશન કાર્ડ ધારકોને હવે વધારાની વસ્તુ આપવામાં આવશે, એ પણ મફતમાં. જેમની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલો મફતમાં આપવામાં આવશે. જેમના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ આ યોજના અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાઓ છે, એ મિત્રો રાશન કાર્ડ ધારકોને મળવા પાત્ર રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે ફાયદાની વાત. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે હવે સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ લાગુ કરી દીધી છે અને એની જગ્યાએ હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એની અંદર ઘટાડો કરવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પહેલા નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં આવે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નીતિન ગડકરી દ્વારા કરવામાં નથી આવી. ભવિષ્યમાં મિત્રો એવું બની શકે કે હવે ગુજરાત રાજ્ય હોય કે પછી ભારતના અન્ય કોઈ પણ રાજ્યો જ્યાં સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ, એટલે કે મિત્રો તમારે હવે લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે મળશે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર ખેડૂતોને આપશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર મિત્રો હંમેશા ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ હોય છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે મિત્રો આપણે ગુજરાતના કૃષિ મંત્રી એવા ઋષિકેશ પટેલ દ્વારા સાથે રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા આ શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ હોય, પ્રાકૃતિક ખેતી ઇનપુટ ખેતી ખર્ચ હોય તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર બાય સરકાર અંદાજપત્ર કહી શકાય કે 1,000 લાખ રૂપિયાની ફાળવણી છે કરવામાં આવી છે. તો મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, હવે ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 5 રૂપિયામાં મળશે મકાન. આપને મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજદૂર હોય, શ્રમિકો હોય, ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતું નથી, આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે પાણી હોય, રસોડું છે, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ જેવી સુવિધાનો લાભ મળવાપાત્ર રહેશે. અને તેવા મકાન માટે માત્ર 5 રૂપિયામાં પ્રતિદિન દિવસના ભાડા સાથે તમને મિત્રો જે શ્રમિક લોકો છે, ગરીબ લોકો છે એમના માટે મિત્રો હાલ શ્રમિક બસેરા યોજનાની સૌથી મોટી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ કાર્ડ ઉપર મળશે ખેડૂતોને ઘર બેઠા લોન.
કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપતી હતી, પરંતુ મિત્રો જ્યારે કેન્દ્રીય બજેટ 2025-26નું રજૂ થયું ત્યારે નિર્મલા સીતારમણે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી અને જે આ યોજના છે એમાં 2 લાખ રૂપિયાનો વધારો કર્યો. હવે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા જ મિત્રો થોડી પ્રક્રિયા બાદ ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને જ લોનની સુવિધાનો લાભ મેળવી શકે છે. મિત્રો વાત રહી તો આરબીઆઈએ આ અંગે પણ એક પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નથી, બેંકે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી, પરંતુ હવે ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ એપ્સ દ્વારા જ લોન મેળવી શકશે. હાલમાં કેટલાક રાજ્યોમાં તો આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ વર્ષ 2025ના અંતિમ સપ્તાહની અંદર, અંતિમ મહિનાની અંદર સમગ્ર ભારત દેશની અંદર આ યોજના લાગુ કરી દેવામાં આવશે, જેથી જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન આ બંને માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. બેંકમાં જઈને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ તમે ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની જ્યાં પણ બેંક આવી હોય ત્યાં બેંકમાં જઈને રૂબરૂ હાલ ફોર્મ ભરી શકો છો, સબમિટ કરી શકો છો. જેમાં મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ હોય તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મતદાર આઈડી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, 7/12/8 નકલ, આ તમામ દસ્તાવેજોની મિત્રો તમારે જરૂર પડશે. તો મિત્રો હાલ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર કે હવે ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીઓને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને 1,000 રૂપિયા, અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય આપવામાં આવશે. તેવી જ રીતે વિધુર પિતાના પૂર્ણ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવામાં આવી એવી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અનાથ હોય, માતા પિતા અવસાનથી છતછાયા ગુમાવનારાને 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. તો મિત્રો હાલ 12 મહિનાના ટોટલ કહી શકાય કે 36,000 રૂપિયાની સહાય હવે પાલક માતા પિતા યોજના અંતર્ગત બાળકોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 15,000 રૂપિયાની આર્થિક સહાય. કેન્દ્ર સરકારે સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ષ 2023ના અંતર્ગત એક એવી યોજના શરૂ કરી હતી કે જેમનું નામ છે નમો ડ્રોન દીદી યોજના. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે જ મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને એ પણ જણાવવામાં આવે છે કે તેઓ પોતાના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે. આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે. તો મિત્રો હાલ મહિલાઓ માટે કેન્દ્ર સરકારે નમો ડ્રોન દીદી યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે, જેમાં મહિલાઓને હવે મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો થઈ જાજો સાવધાન. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર સૌથી મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યા છે. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ હોય છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર શહેરી વિસ્તાર સુધી જ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ હોય એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન તમે કરો છો તો તમને દંડ છે ફટકારી શકે છે. તો મિત્રો ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો હવે ખેર નહીં.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે મિત્રો ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના એની અંતિમ તારીખ મિત્રો પહેલાં 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ હોય, સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે. અને જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ જો નાગરિક કે જે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તે વ્યક્તિ આ યોજના હેઠળ લોનની રકમ છે એ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવાર ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પરિવારોની પીએમ સ્વનિધિ યોજના હેઠળ 5,000 રૂપિયા સુધી 50,000 રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે તો તેની સૌથી પહેલાં મિત્રો તેમને 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ તેમને 20,000 રૂપિયા, ત્યાર પછી 50,000 રૂપિયા, આમ ડબલ લોન આપવામાં આવશે. જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી જ સરકાર દ્વારા બીજી લોન યોજનાનો તમને ફાયદો મળશે. તો બીજો મિત્રો તમને ફાયદો મળી શકે છે. મોદી સરકારની આધાર કાર્ડના આધારે 50,000 રૂપિયા સુધીની લોન છે હવે મળવાપાત્ર રહેશે. મિત્રો આ યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના. આ યોજના અંતર્ગત તમે આધાર કાર્ડના દસ્તાવેજો સબમિટ કરાવીને સરકાર પાસેથી લોન સુવિધાનો લાભ લઈ શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ યોજનામાં 5,000 + 500 રૂપિયા દર મહિને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ શરૂ કરી. અને આપને જણાવી દઈએ કે નવી યોજના હેઠળ કોઈપણ વિદ્યાર્થી કોઈપણ કંપનીઓની અંદર શીખવા જાય એમને ટ્રેનિંગની સાથે સરકાર હવે પૈસા આપવા જઈ રહી છે. મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે જેમણે દેશની ટોચની 500 જેટલી કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો આપે. આ ટ્રેનિંગ લેવા માટે મોદી સરકાર તરફથી પૈસા આપવામાં આવે છે. દર મહિને 5,000 + 500 રૂપિયા આપવામાં આવે છે, જેમની અંદર 4,500 સરકાર તરફથી આપવામાં આવશે. બાકીની રકમ છે 500 CSR માંથી આપવામાં આવશે. મિત્રો યુવાન ટ્રેનિંગ લેવા જાય તો ઇન્ટર્નશિપ ભરે છે તો જેમને સરકાર એટલે કે મોદી સરકાર તરફથી 5,000 રૂપિયા આપવામાં આવશે. જો આખું વર્ષ પૂરું થાય ત્યાર પછી 6,000 રૂપિયા આપવામાં આવશે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગો છો તો અરજી કરનાર અરજદારો 10મું પાસ હોવા જોઈએ અને અરજદારની ઉંમર 21 થી 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. આવકવેરા ફાઇલ કરતો ન હોવો જોઈએ એટલે કે મિત્રો રિટર્ન ભરતો ન હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કે તેથી વધુ ન હોવી જોઈએ. ઇન્ટર્નશિપ દરમિયાન કોઈપણ પ્રકારનો કોર્સ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. IIT છે, IIM છે, ફૂલ ટાઈમ જોબ કરનારાઓ આ ઇન્ટર્નશિપ યોજના સાથે જોડાઈ શકશે નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘરે બેઠા બેઠા મળી જશે તમને આયુષ્યમાન કાર્ડ. ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો. સરકારે NFS રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ અથવા તો નજીકની આશા બહેનો, આરોગ્યકર્મીનો સંપર્ક કરીને જ્યારે પણ મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મળી શકે છે. લાભાર્થી પરિવારને આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુવિધાનો લાભ મળે છે. જ્યારે મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકો છે, નાગરિકો છે, એમને 10 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર મળશે. અને મિત્રો વરિષ્ઠ નાગરિકો કે જેમની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે તેવા તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હવે એક અલગથી જ આયુષ્યમાન કાર્ડ મળશે અને 5 લાખ રૂપિયા સુધીની વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર છે એ મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે સબસિડી. ગુજરાત સરકારે મિત્રો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અને મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે કહી શકાય કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 કે તેથી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાને અને પ્રોત્સાહિત કરવાને, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે, ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45% બેમાંથી જે ઓછું હોય તે અનુસાર તે મુજબ જે ઓછું હોય તે સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો, SC, ST, OBC કોઈપણ પ્રકારના ખેડૂતો આ યોજના અંતર્ગત
મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરી લઈએ તો મિત્રો અમરેલી યાર્ડમાં પણ ચણાની જણસીની હરાજી કરવામાં આવી. ચણાનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી બોલાયો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની હરાજી કરવામાં આવી. ધાણાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી નોંધાણા. આજે યાર્ડમાં 12 ક્વિન્ટલ ધાણાની આવક થઈ. અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી થઈ. લોકવન ઘઉંના ભાવ 483 અને 578 રૂપિયા સુધી હાઈએસ્ટ ભાવ રહ્યા છે, જ્યારે ટુકડા ઘઉંના નીચેની સપાટીના ભાવ 492 રૂપિયા અને હાઈએસ્ટ ભાવ 581 રૂપિયા રહ્યા. માર્કેટિંગ યાર્ડમાં 430 ક્વિન્ટલ ઘઉંની આવક પણ નોંધાણી હતી.